તારે શું કામ છે? ના, પણ મારે જાણવું છે તમે કોનું નામ લો છો? તારા ધણીનું. ભાષા ગામડાની છે પણ અર્થ શાસ્ત્રનો છે. લક્ષ્મીજીને એમ થયો, પ્રભુ કહેતા હતા વાત સાચી છે, ભગત ખરેખરો છે, મને ઓળખી ગયો. પણ કદાચ આ જોગા ક્યાં છે? પડ્યો ખાડામાં. હાલી મંડી છે ક્યારની, છોડતી નથી. લક્ષ્મીજીએ દોટ મૂક્યો, પ્રભુ ખરેખરો ભક્ત છે, એનાથી કંઈ છૂપું નથી, તમે સંતાયા છો એને ખ્યાલમાં છે, મને ઓળખી ગયો છે, ચાલો દર્શન દો, દર્શન દો, એનો કૃતાર્થ કરો. અને લક્ષ્મી અને નારાયણે એને દર્શન આપી માથે હાથ મૂકી અને કૃતાર્થ કરી દીધો. ભગવાનનું નામ જપવામાં આ ફાયદા છે. સુખદેવજી મહારાજે ભાગવતના 6ઠ્ઠા સ્કંદમાં એક શ્લોકમાં કહ્યું છે, સાંકેત્યમ પારિહાસ્યમ વા. મસ્કરીમાંય ભગવાનનું નામ લો તો ફાયદો થાય છે. સંકેતમાં કોઈને ઈશારા કરવામાં, કોઈના એ રીતે નામ લો તો એ ફાયદો થાય છે. પછી જિંદગીમાં આટલી બાબતો બને તો ભગવાનનું નામ લેવાનું ભૂલશો નહીં. શ્રીમદ ભાગવતના 6ઠ્ઠા સ્કંદમાં આ શ્લોક છે, પતિત સ્ખલિત ભગ્ન સંદૃષ્ટ તપ્ત આહત. પડી જાઓ તો તરત ભગવાનનું નામ લેજો. ક્યાંક ઠેસ વાગે, ઠેબું વાગે, ક્યાંય લપસી પડો તો તરત ભગવાનનું નામ લેજો, તો ફ્રેક્ચર નહીં થાય, બચી જવાય. પછી ખલિત એટલે લપસી પડો તો ભગવાનનું નામ લેજો. ભગ્ન ક્યાંક એવું વધારે વાગી જાય અને ક્યાંક હાડકું તૂટી જાય હાથ પગનું, તો ભગવાનનું નામ ચાલુ કરી દેજો. તો ફાયદો એ થશે કે જલ્દી જલ્દી હાડકું સંધાઈ જશે અને કોઈ ખોટ નહીં રહી જાય. કેટલી સરસ વાત છે. સંદ્રષ્ટ ક્યાંક વીંછી કરડે, કોઈ સર્પ કરડી જાય તો એ વખતે ભલે દવા ઔષધો ભલે કરો, પણ મોઢેથી અખંડ ભગવાનના નામનું સ્મરણ કરજો, તો એનું ઝેર તમને જિંદગી ટૂંકાવશે નહીં, સારું થઈ જશે. સ્વામિનારાયણ ભગવાનના નામથી કાળા નાગનું ઝેર ઉતરી ગયાના દાખલા પણ સમાજમાં છે. અખંડ ધૂન્ય ચાલુ કરી ઝેર ઉતરી ગયું. તપ્ત ક્યાંક દાજી જાઓ, રસોઈ કરતા દાજો કે બીજા કોઈ મુશ્કેલીમાં આવીને દાજી ગયા હો તો ભગવાનનું નામ લેજો. દવા ઔષધ ભલે કરો પણ સાથે ભગવાનનું નામ લેશો ને તો સેપ્ટિક નહીં થાય, ઇન્ફેક્શન નહીં થાય અને બિલકુલ જલ્દી સારું થઈ જશે. છેલ્લે આવે છે આહત. કોઈ મારવા જ માંડે, ક્યાંક કોઈ ગુંડા ફરી વળે, કોઈ લેવા દેવા વગર કોઈ પોલીસવાળાના શિકાર બની જાઓ અને મારવા માંડે વગર વિચારે, તો એ વખતે ભગવાનનું નામ લેજો તો એ મારવાવાળાને સદબુદ્ધિ આવશે. કાં તો એના હાથ હળવા થઈ જશે, કાં તો તમને છોડી દેશે. આ સુખદેવજીનું વચન છે કે ભગવાનના નામનો આ બહુ મોટો પ્રભાવ છે. પ્રહલાદજી બચી ગયા તો કંઈ વેદ બોલતા હતા? પ્રહલાદજી કઈ રીતે બચ્યા? ઝેરથી બચ્યા, કાળા નાગથી બચ્યા, પહાડ ઉપરથી ફેંક્યા છતાં બચી ગયા. કારણ એક જ હતું, પ્રહલાદજી પાસે શું હતું? નારાયણનું નામ જ હતું. અજામિલનો ઉદ્ધાર થઈ ગયો. અજામિલ પાપી હતો પણ એનો ઉદ્ધાર થઈ ગયો. કારણ શું? અંતકાળે એણે
નારાયણનું નામ લીધું. જો કે એ નામ સાંકેત્યમાં હતું. આપણે હમણાં જ સાંભળ્યું ને, સાંકેત્યમ પરિહાસ્યમ વા. એ નારાયણ તરીકે બોલતો તો એના દીકરાને, પણ રોંગ નંબર પહોંચી ગયો વૈકુંઠમાં. અને ત્યાંથી નારાયણે બે પાર્ષદોને દોડાવી અને અજામિલને જમના હાથથી છોડાવી દીધો. ભગવાનના નામનો પ્રભાવ તો જુઓ, પ્રતાપ તો જુઓ. જસદણ ભોંયરા ગામ છે સૌરાષ્ટ્રમાં. ત્યાં નાજા જોગિયા નામે એક કાઠી ભક્ત હતા. સ્વામિનારાયણ ભગવાનની વાત કરે છાતી કાઢીને, ગભરાયા વગર. તો એ જસદણના દરબાર વાજસુર ખાચર કે છે, નાજા મારી આગળ આવી વાત નહીં કરવાની. સ્વામિનારાયણ ભગવાન છે એટલે ભગવાન હોય ને તો કહું? હા બોલો દરબાર. આવતીકાલે સવારે સૂર્યોદય પહેલા મને મળે, નહીં તો તારા ઢેચણ ભાંગી નાખીશ. નાજા જોગિયા ગભરાઈ ગયા. અરર અરર, આ તો ધર્મ કરતા દાળ પડી. જ્યાં ત્યાં ઉપદેશ ન અપાય, બહુ ધ્યાન રાખવું પડે. જેમ ભાવે એમ ગમે તેને ઉપદેશ આપવા હાલી નીકળે ને બહુ તકલીફ પડે. પેલી પાત્રતા જોવી પડે, પછી ઉપદેશ અપાય. ગમે એવી જમીન હોય તો ખેડૂતો અહીં વાવે છે. કચ્છના રણમાં કોઈ કેમ વાવવા જતા નથી? કેવી સરસ જમીન છે, સપાટ. ત્યાં એકલા ગુડખર જ રખડે છે, ત્યાં ગાયો ન હોય. તો જે જમીન પાત્ર હોય એમાં ઉગે, બધામાં ઉગતું નથી. નાજા જોગ્યા પસ્તાયા. થાય શું? ઘેર આવીને બેઠા, બીજું કંઈ આવડે નહીં. એણે તો અખંડ ધૂન ચાલુ કરી. સ્વામિનારાયણ ભગવાન છેક વડનગર વિસનગર હતા. ક્યાં જસદણ ભોંયરા, ક્યાં વડનગર વિસનગર. રાત્રિનો સમય, સૂર્યોદય પહેલાં કઈ રીતે પહોંચાય? સ્વામિનારાયણ ભગવાન મુકુંદ બ્રહ્મચારીને કહે છે, રાતના 11 વાગે બ્રહ્મચારી ચાલો. મહારાજ અત્યારે અડધી રાત્રિ થવા આવી છે, ચાલો. કઈ બાજુ જવું છે? પાછળ પાછળ ચાલો. અને સ્વામિનારાયણ ભગવાન દિવ્ય સ્વરૂપે જોત જોતામાં છેક જસદણ પહોંચી ગયા. નાજા જોગ્યા ગભરાયા. સવાર પડી, અરુણોદય થયો, ભગવાન આવ્યા નહીં ને મારા પગ ભાંગી નાખશે આ તો વાજસુર ખાચર. પણ જોયો તો અજવાળું અજવાળું દેખાવા માંડ્યું. એ અજવાળું સૂર્ય ઉદયનું નહોતું, સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપમાંથી તેજ 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 છૂટતું હતું. નાજા જોગ્યા પગે લાગ્યા. અને નાજા જોગ્યાને બચાવવા શ્રીજી મહારાજ વાજસુર ખાચરને મળ્યા. ભગવાનના નામના આવા પ્રભાવ અને પ્રતાપ છે. ગોપીઓને ખબર પડી કે હવે આપણે નામ મળી ગયું. અઘરું તો અઘરું, કંઈ વાંધો નહીં, આપણે ફેરફાર કરી નાખો. સહેજ ફેરફાર કરી નાખીએ ને, દાળ તીખી હોય ને તોય પણ સારી થઈ જાય. થોડું પાણી ઉમેરાય, થોડું લોટનું આટામણ કરાય. શ્રી કૃષ્ણ શબ્દ ઓઠે ચડતો નહોતો, એટલે ગોપીઓ કહે છે કાંઈ વાંધો નહીં, આપણે આપણી રીતે નવું નામ પાડી દો ને, કાંઈ ચિંતા નહીં. અને ગોપીઓ એક સાથે બોલી ઉઠી, ભગવાનને ઝુલાવી. નામ પાડે ને પેલી ફઈબાઓ ત્યારે ઝુલાવે છે બાબાને. હા, કોઈ ફઈને પૂછી જોજો, તમારું નામ પાડ્યું ત્યારે ઝુલાવ્યા હતા કે એમને હથેળીમાં લીધા હતા? નામમાં પ્રભાવ એમાં નથી, ફઈબાઓ અડખા ઝુલાવતા નથી. ગોપીઓએ તો ભગવાનને પોતાની સાડીમાં પધરાવ્યા અને ગોપીઓએ પકડ્યા અને માંડી ઝુલાવવા. કાનજી તારી માં કેસે પણ અમે કાનુડો કેશું. કાનજી તારી માં કેસે પણ અમે કાનુડો જ કહીને બોલાવશું. આજથી આપણે એક નામ મળી ગયું, અમારો કાનુડો કાનુડો કાનુડો. અને પ્રભુ હસવા માંડ્યા. જાણે કાનુડો નામ પસંદ પડી ગયું હોય ને એમ પ્રભુ હસવા માંડ્યા. સુખદેવજી મહારાજ હવે થોડી સ્પીડ વધારે છે.
ભગવાનના બાલ ચરિત્રો કહેવાની શરૂઆત કરી. ભગવાન મોટા થઈ ગયા, દોડવા માંડ્યા. મિત્ર મંડળી તૈયાર થઈ ગઈ, આખી મંડળી 15-20 જણની, બધા સરખે સરખા. અને દરરોજ ગોપીઓના ઘરમાં રેડ પાડે. શું પકડે ખબર છે? આ રેડ પાડવા વાળા ચોપડા પકડે ને કંઈ પકડે ને બે નામી નાણું પકડે ને. પણ આ કનૈયાની મંડળી ગોપીઓના ઘરમાં જઈને રેડ પાડે. શું પકડે? માખણ, બીજું કાંઈ નહીં. ખાવું ખાવું તો માખણ ખાવું, બીજું શું ખાવાનું? એટલે લડવું તો રાજા જોડે લડવું, પ્રજા શું લડવાનું? મને કટલેસ બહુ ભાવી ને મને કઢી ભાવી ને મને અરે લડવું તો સીધું ઢેફા જોડે લડવાનું, ચોસલા જોડે. મને કચુંબર ભાવે ને મને કઢી ભાવે. એટલે આ ગરીબ માણસ જોડે શું લડવાનું? રાજા જોડે લડો ને, તાકાત હોય તો. એટલે ખાવું ત્યારે કોઈ છાશમાં હાથ નાખવાનો હોય, કોઈ કચુંબરમાં, છાશમાં ને મમરામાં. ઘણા મમરાની ડીશ લઈને બે, એટલે આ ફોતરામાં શું કરવાનું? અરે સીધું માખણ એટલે રાજા છે. લડવું તો રાજા સાથે. અને કનૈયો માખણની મટુકીમાં હાથ નાખી અને બાળકોને આપે, ખાઓ બરાબર. અને છોકરા માખણ ખાય ને ગલગોટા માખણના પિંડા જેવા દેખાય. અત્યારે છોકરામાં લાઈટ નથી, એનું કારણ શું? માખણ મળતું નથી. નથી કનૈયો મળ્યો કે નથી માખણ મળતું. એટલે પછી છોકરા બિચારા ઢીલા અને માય કાંગલા, રોજ ચડી ઉતરી જાય એવા છોકરા. હા, છોકરા તો કેવા જોઈએ ખબર છે ને? તો તમને ખબર પડશે આગળ. કનૈયાની કથા સાંભળશો ને ત્યારે. સ્વામિનારાયણ ભગવાન.